કેમ છો બધા? મજામાં. કેમ છો બધા? મજામાં. કેમ છો બધા? મજામાં. શરૂ કરીએ. તાળીઓ વગાડવાની. દરેક સેશન પતે ને પછી અહીંયાથી જે તાળીઓ શીખવાડું છું એ તાળીઓ થવી જોઈએ. આ એક પહેલો નંબર. હવે બીજી તાળી. બહાર સરસ મજાનો વરસાદનો માહોલ છે, તો એ વરસાદના અવાજને મહેસૂસ કરીએ. બધા પોતાનો હાથ પહેલી આંગળી, બીજી આંગળી, ભોજનમાં ગળ્યું તો કશું જોઈએ અને અમે રહ્યા બ્રાહ્મણ એટલે લાડવા પહેલા યાદ બાળકો સાથે કામ કરીએ ને એમાં ખાસ કરીને 1 થી 6 વર્ષના હોય ત્યારે એમને ઇન્સ્ટ્રક્શન આપવાની રીત આપણી થોડીક અલગ હોવી જોઈએ. તો એમને સ્ટેપ બાય સ્ટેપ બધું કરાવવાનું છે. તો તૈયાર? થોડીક અલગ રીતે કેવી રીતે આવશે? તો 3 3 3 3 એટલે 4 વાર 3 ને પછી 1 એટલે લાડુ બનાવ્યા પછી એને પડઘી પાડવા માટે થાપ આપવી પડે. 1 તો 1 હવે બીજા પ્રકારની તાળી. પછી આવશે અને એની સાથે પતંગિયા ઉડવાનો સિદ્ધાંત આવશે. શક્તિમાન તો એને આપણે જોડી શકીએ છીએ અને આ જ રમતોમાં આપણે મ્યુઝિક સાથે એડ કરી શકીએ. એટલે શાળાઓમાં જ્યાં સંગીત શિક્ષક હોય તો એને આપણે હાથ જોડી શકીએ.
હવે બીજી એક રમત છે સંગીતના અનુસંધાનમાં. આ રમતનું નામ છે સારેગમ. બધા તૈયાર? આમાં થોડુંક આમ તેમ બેઠા હશે તો નહીં ચાલે. અમે તૈયાર બોલીએ ને એટલે અમારા છોકરા ટેવાઈ ગયા હોય કે એકદમ ટટ્ટા તો બધા ટટ્ટા. 7 સૂર બધાને ખબર છે. આજે મારો અવાજ થોડો ખરાબ છે એટલે કદાચ 7 સુધી ના પહોંચાય તો તમે બોલશો. તો એવા સંજોગોમાં જ્યારે એ લોકો આ રમતો રમશે ત્યારે એમના ફેફસાને જે મજબૂત બનાવવાનું કામ છે આપણે કરી શકીએ. તો અને બીજી રીતે આમ રમાડીએ છીએ કે એટલે જે ફાઇન મોટર ડેવલપમેન્ટ થવું જોઈએ એ ઉપરની તરફ અને બહારની તરફ આ બંને કવર થાય એનું આપણે ધ્યાન રાખીએ છીએ. હવે આ જ રમતને બીજી રીતે રમવાનું. તો આખા વર્ગમાં આપણા જેટલા બાળકો છે એટલા બધાનું આપણે ઇન્વોલ્વમેન્ટ લેવું છે. તો શું કરવાનું? આમને બોલવાનું ઊભું થશે. બધા ઊભા હોય એમાંથી એક ઊભું થાય એક બેસે, એક ઊભું થાય એક બેસે. આવી રીતે આપણે કરતા જવાનું. અહીંયાથી આટલા 7 મિત્રો ઊભા થશે. એટલે શરૂઆતમાં કેવું થશે? નાના બાળકો હશે તો પહેલા બધાને જ ઊભું થવું પડશે. એટલે બધાને ઊભા કરી જ દેવાનું. એટલે એક વાર કાર્યક્રમમાં બોલાવી જ દેવાનું. નહીં તો એને ચેક ના કરે. એટલે બોલાવી પછી આ આગળ જશે. તો બોલીશું? 8 જણે ઉભા થવાની. એટલે 8 જણે ઉભા થવું પડશે. હવે ફરી તમારે બેસી દેવાનું. આમાં ઝડપ વધારે. જેટલી સ્ફૂર્તિ હશે એટલી એ રમતમાં મજા. તમારે ઉભા રહેવાનું. તમે ફરી હવે જે બેઠેલા છે ઉભા થજો. ચાલ્યા કરશે. આવી રીતે આખા વર્ગને આપણે સામેલ કરતા છીએ. એની જોડે ઢોલક વાગતું હશે એટલે બાળકોમાં એટલો બધો જોમ આવતો જ હશે કે એમને ખૂબ મજા પડશે. એવી બીજી રમત છે બધા ફૂંક મારી શકો છો. હવે એવી ફૂંક મારવાની છે કે આ બાજુ આ દિવાલને કાઢશે, આ લોકો અમને ઉડાવશે. તૈયાર છો બધા? 1 2 3 કરું એટલે જોરથી હવા ભરીને ફૂંક મારવાની. તૈયાર? 1 2 3 ફરીથી 1 2 3 1 2 3. અત્યારે માહોલ એવો થયો છે કે બાળકો ફુગ્ગા ફુલાવી શકતા નથી. એને માટે પંપ વાપરવા પડે છે. તો આપણે એ નથી ફુલાવતા તો કઈ નહીં, આવી રીતે આપણે એટલે આ રમત. હવે એની સાથે સાથે બધા પાસે પેડ છે એમાંથી
પટ્ટી કાપી લો. એક સાથે નાની કેવડી 1 ઇંચની 2 ઇંચની એક લાઈન કાપી લો, 1 કે 2 લાઈન કાપી લો. આવી પટ્ટી કાપવાની અને પછી એને જેટલી બને એટલી દૂર ઉડાડવાની. ત્યાં ફૂંક મારીશું તો એ વધારે દૂર જશે. બાળકો ઘેર કોને પોતાના માટે મારી હવે જલ્દી એટલે પાછું દોષ પડશે. હવે આ બધાની પટ્ટી ભેગી થાય અને એને ફેવિકોલ લાગી જાય અને પછી 5-7 બાળકોની ભેગી થયા પછી એમને અહીંયા લગાવીએ હનુમાન પૂછડી અને પછી આખા વર્ગખંડમાં દોડવાના. નથી દોડવાના પણ આખા વર્ગખંડમાં દોડવાના અને ખુરશી ટેબલ એના પર ચડાવવાના અને ત્યાંથી ભૂસકા મારવાના. કારણ કે ભૂસકા મારવા દેતા નથી. સોફા બગડે છે, પલંગ બગડે છે, મમ્મી પપ્પા કોઈ કરવાનું જ છે એટલે આપણે બધું ક્યાં કરાવી દેવાનું? સ્કૂલમાં કરાવી દેવું. ગલોટિયા ખવડાવવાના. કેટલાય બાળકો એવા છે અને એને યાદ સારું કર્યું કે ગલોટિયા અત્યારના બાળકો નથી કરી શકતા પણ કેટલાક બાળકો એટલા માહિર હોય છે કે પહેલા જે પેલા નટ દાવ કરતા હતા ને એવા દાવ પણ કરી શકે એટલા મજબૂત હોય છે અને એટલું કરી શકે છે. હવે એવી જ રીતે બીજી રમત છે. આ બધી ફેફસા અને અંદરના સ્નાયુઓના ડેવલપમેન્ટ માટેની છે. બધાએ પોતાના ગાલનો ફુગ્ગો બનાવવાનો છે એટલે હવા ભરવાની છે. મુઠ્ઠીથી એને તોડવાનું પણ એક સાથે. એટલે હું અહીંયાથી 1, 2, 3 કરું એટલે ત્રણેય બધાએ સાથે ફોડવાનું. 1, 2, 3 આટલા બધા ફુગ્ગા ભેગા થશે. 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1,
જલ્દી 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 આવી ગયા ઉર્જા પડી જાય. એવી જ એક બીજી રમત છે જેમાં આપણે 2 પાર્ટમાં વહેંચાઈ દઈશું. અહીંયાથી એક પાર્ટ અને અહીંયાથી બીજો પાર્ટ. આ રમતનું નામ છે ભીમની છીંક. હવે વિચાર કરવાનો કે ભીમ છીંક થાય તો કેટલો મોટો અવાજ એટલે હું જયારે આ બાજુ વાત કરું એક સાઈડમાં છેડા બહાર આવે રચનાબેન બહાર કોઈ સાંભળતું તો પહોંચી નહીં સંભળાતું. હવે કેટલીક રમતો આ જે હતી એ બધી એવી હતી કે જેમાં આપણને કોઈ સાધનની એવી ખાસ જરૂર નથી. કેટલીક રમતો એવી પણ છે કે જેમાં આપણને કંઈક ને કંઈક સાધનની જરૂરિયાત પણ થશે. હવે એ સાધન પણ બહુ જ સામાન્ય હોય છે, એમાં કંઈક બહુ મોટું કરવાની જરૂર પણ નથી. એક પહેલા આપણે રમત રમતા હતા, બધાને યાદ હશે કે ચકલી ઉડે. આપણે ફૂલને છે ને એ જરા
ચકલી ઉડે, ચકલી ઉડે. ખ્યાલ આવ્યો? આ ર જે થાય છે ને એ બાળકની ગળાની કસરત છે. અને કેટલાય બાળકો 3 વર્ષ 4 વર્ષના હોય છે, એ લોકો કાલું કાલું અને તોતડું બોલતા હોય છે. તો એમને માટે આ બહુ ઉપયોગી છે. તૈયાર છો બધા? તમને બધાને ખબર છે કે પંખી શું છે? નાના બાળકોને ના ખબર હોય તો પહેલા ઇન્સ્ટ્રક્શન આપવાની છે. આકાશમાં ઉડી શકે છે, જેને પાંખો છે, આવી વાત. અને જે નથી ઉડી શકતી એવી વસ્તુના 2-4 નામ બતાવવાના કે ખુરશી છે, ટેબલ છે, માણસ છે. એવી રીતે ભૂમિકા બાંધવાની અને પછી રમતને રમાડવાની. ચકલી ઉડે, થોડી પાંખો તો ફેલાવો. આ તો બધા અહીંયા જ આપણે ઉડાવવાનું નથી અને બાળકો તો આપણે ઊંચું ગગન આપવું. ચકલી ઉડે, ઉડે, મેના ઉડે, વાયલ ઉડે, ખુરશી ઉડે. ખુરશી ઉડ્યા. ચકલી ઉડે, ઉડે, મેના ઉડે, કાગડો ઉડે, સમડી ઉડે, કાકા કૌવા ઉડે, ચકરખોદ ઉડે, ટેબલ ઉડે. બાળકો શું કરે છે? આપણને જુએ. આપણે એમને જરાક ગુજવીએ છીએ, કારણ કે રમાડનાર પણ શું કરે છે? આંખો ફેલાવ્યા કરે. એટલે એ લોકો લાગે છે કે આપણે કરવાનું, પણ ધ્યાન શું રાખવાનું છે? કે બોલે છે એને ધ્યાન. એવી બીજી રમત છે, એમાં દાદાજી કહે એમ કરવાનું, હું કરું તેમ નહીં. એટલે શબ્દ બરાબર ધ્યાનમાં રાખવાનું કે દાદાજી કહે તો જ કરવાનું છે. દાદાજી કહે માથે હાથ, દાદાજી કહે ખભે હાથ, દાદાજી કહે ગાલ પર હાથ, કાન પકડો. દાદાજી ફરી દાદાજી કહે માથે હાથ, દાદાજી કહે ખભે હાથ, દાદાજી કહે કાન પકડો, દાદાજી કહે નાક પકડો, ખભા હલાવો. દાદાજી કહે માથે હાથ, દાદાજી કહે ખભે હાથ, દાદાજી કહે ગાલ પકડો, દાદાજી કહે નાક પકડો, દાદાજી કહે કાન પકડો, પેટ પકડો. આ જ રીતે ધીમે ધીમે બધા આવી જાય એટલે એની સમજ પણ આવતી જાય અને બાળકો સૂચના શું છે એને સમજાવે. કારણ કે નાના બાળકો ઇન્સ્ટ્રક્શન સમજતા નથી. અને અહીંયાથી આપણા બધા જાણીએ છીએ કે ડોક્ટરને એવું ખબર પડે કે ભાઈ ઇન્સ્ટ્રક્શન સમજતું નથી. તો બાળકો ઇન્સ્ટ્રક્શન સમજતા નથી એવું જ્યાં આવે તો રેડ એલર્ટમાં, બરાબર? તો એ સમજવું જ જોઈએ. એ સમજાવવા માટેની આપણે આ બધી નાની મોટી પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ કે જેથી એ સમજતું થાય. અને જો કોઈ બાળક પાછળ છે તો એ બીજા બાળકોની જોડે જોડાય. અહીંયા હમણાં એક 5 મિનિટ મારા સત્રમાં વિરામ રાખીએ. સુરતના રાજાની વાહ રે વાહ, 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 સુરતના રાજાની રાણીની વાહ રે વાહ, સુરતના રાજાની રાણીની વાહ રે વાહ, સુરતના રાજાની રાણીની દાસીની વાહ રે વાહ, સુરતના રાજાની રાણીની દાસીની વાહ રે વાહ, સુરતના રાજાની રાણીની દાસીની ચોરીની વાહ રે વાહ, સુરતના રાજાની રાણીની દાસીની ચોરીની વાહ રે વાહ, સુરતના રાજાની રાણીની ચોરીની દાસીની બિલાડીની વાહ રે વાહ, સુરતના રાજાની રાણીની દાસીની ચોરીની બિલાડીની વાહ રે વાહ, સુરતના રાજાની રાણીની ચોરીની દાસીની બિલાડીની ચટાપટાની વાહ રે વાહ, સુરતના રાજાની રાણીની
ચૌરીની ઝાંસીની ઝાંસીની ચટાપટાની વારે વા. સુરતના રાજાની રાણીની ચોરીની ઝાંસીની બિલાડીના ચટાપટાવાળી ખીચડીની વારે વા. સુરતના રાજાની રાણીની ચોરીની ઝાંસીની બિલાડીની ચટાપટાની ખીચડીની વારે વા. વારે વા. વારે વા. વારે વા. વારે વા. વાહરે વા. વારે વા. વાહરે વા. હવે આપણે અહીંયાથી 8-10 મિત્રો ઉભા થઈએ અને લાઈવ કરું છું એટલે મેં કોલ લીધો કિશન કાર્યન બીજા શું કામ છે? આ આપણા રતન છે. રમતનું નામ છે રતન વીરો. હું અહીંયાથી વિચારતી જઈશ, તમારે એને ફટાફટ વીણી લેવાના છે. આમ મુઠ્ઠો ભરીને લેવાના નથી, પણ એક વીણવાના છે. સમજી ગયા છે બધા રમત? ભેગા કરો. हाँ बस इससे के फोन करे कर लेंगे. हाँ બધાનું એટલે સ્ટુડન્ટ્સ લેવાનું કે પેરેન્ટ્સ લેવાનું? બધાનું લેવાનું છે સ્ટુડન્ટ્સ લેવાનું? છોકરાઓ સાથે કઈ રીતે આ સેશન લેવું તે જ બતાવવાનું છે. છોકરાઓ પાસે કેવી રીતે સેશન લેવું તે પેરેન્ટ્સ ટીચર કાર્યકર્તા છોકરાઓ સાથે કઈ રીતે કન્ડક્ટ કરાય છે મીડિયા સાથે કેવી રીતે કન્ડક્ટ કરે છે ને બધું ફોર્મ નથી લઈ શકતો. એક મિનિટ ચાલો. કોઈ જગ્યાએ આ લોકો લેવું હોય છે છોકરાઓ સાથે, નોટ ફોર પેરેન્ટ્સ, ફોર સ્ટુડન્ટ્સ, તો એ લોકો કઈ રીતે લેવું જોઈએ, કઈ કઈ એક્ટિવિટી કરાવવી જોઈએ, કેવી રીતે બાળકોને સમજાવી શકાય એ વાત કરો. સોરી હું જેમ ફેસબુક લાઈવ એક ભેગા કરવાના. આમ મુઠ્ઠા નહીં. હવે આમાં આપણે વારંવાર ચલાવવાનું છે એટલે આવા સિક્કા રાખીએ છીએ. નહીં તો પતંગના કાગળ હોય, એ પતંગના કાગળના નાના ટુકડા કરવાના અને એને હવામાં હોય ત્યારે જ લે એવા પ્રકારથી રમવાનું. એટલે ઉપર અને નીચે આ બંનેની રમત થઈ જાય. નીચે વળવાવાળી પણ થાય અને ઉપરથી લેવાવાળી. તો આ બંને પ્રકારે આ રમતને રમાડી શકીએ. હવે એવી જ બીજી રમત છે બીજા 8-10 મિત્રો જોડાજો. એટલે અહીંયાથી જે ઇન્સ્ટ્રક્શન અપાય એ પ્રમાણેની એક્શન કરવાની. આ ગેપ જરા બોલ આ ચાલશે ને? ના એવી જ એક્શન આપીશ કે જે થાય. હા હા.
મન થાય ત્યારે જેના પર રેતી એમ. એક્શન કરવી પડશે બરાબર. વૈભવભાઈએ 3 કૂદકા મારવાના છે ઊંચા, એકદમ ઊંચા. બોલ સાથે. બધાની એક્શન વૈભવભાઈ કરશે. अभी किसके पास है? તૃપ્તિબેન કરશે સરસ મજાની એક શાયરી. इरशाद. हाँ 2 मिनट ये बढ़िया था. 2 मिनट. वाह वाह वाह. जिंदगी को जिंदादिली से जीने के लिए वाह वाह. जिंदगी को जिंदादिली से जीने के लिए चलो आज एक नया उसूल बनाते हैं. रोज कुछ अच्छा याद रखते हैं और कुछ बुरा भूल जाते हैं. તમારે 5 ચપટી વગાડવાની છે. एक साईं भजन. બાળકો હોય ત્યારે તો આપણે કુદાવાનું, નચાવવાનું એવું વધારે આપીએ છીએ, એટલે એમની ફિઝિકલ મુવમેન્ટ વધે. પણ આપણે થોડુંક બદલીએ છીએ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદગુરુ સાઈ નમો નમઃ. वाह. હવે લાસ્ટ રાઉન્ડ. ના આ ગેમ એવી છે એમાં કોઈ આઉટ થતું નથી. હવે પાછું આવી શકે. મનીષભાઈ પોતાનું મનપસંદ કશું કરશે. આ બહુ અઘરું હોય છે કે મનપસંદ આપે ત્યારે ટાઈમ પર શું કરવું તે. ખખડાવો છોકરાને ખખડાવો. રચનાબેન જે કરે છે ને તેમાં જે એક્ટિવિટી આપણે કરીએ, હું જ્યારે એક આંગળી ઊંચી કરું છું ને ત્યારે તમે હા બોલજો મોટેથી. 2 મૂકું ત્યારે હા હા, 3 હોય ત્યારે હા હા હા, એવી રીતે આપણે કરીએ. બધા હું કરાવી દઉં છું. નહીં મજા આવે એવું છે. વાહ વાહ. હવે 12 વર્ષના બાળકો માટે અંકિમભાઈ પણ સરસ મજાની રમતો લઈ આવ્યા છે, એટલે એમને પણ માણીએ. રમત માટે આપી છે. આ ખાવાની છે ચોકલેટ કે રમત માટે? થેન્ક યુ.
આજે જે ગેમ છે પ્રતિ 12 વર્ષના બાળકો માટે એની અંદર આપણે બાળકોનું બિહેવિયર મોડિફિકેશન કેવી રીતે કરી શકીએ ગેમ છે એનો એક કોન્સેપ્ટ છે. અને બીજે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે બાળકોને આપણે કંઈ શીખવતા નથી, એને આપણે આનંદ મળે એવું કામ કરવાનું છે. એ લોકો ખુશ થવા જોઈએ અને ખુશ થતા થતા એ લોકો જેમ જે એનું બિહેવિયર છે એનું પરિવર્તન આવે અને બિહેવિયર એનું સારું ત્યારે એ સારો નાગરિક બને. સમજો કે કોઈ બાળક બહુ ગુસ્સો કરે છે કે જુઠ્ઠું બોલે છે કે મમ્મી પપ્પાને હેરાન કરે છે, તો આપણે એક ગેમ બનાવી છે જે આપણે નોર્મલ જે કીધું તે સાતસુરી, આપણે નોર્મલ જે સાતસુરી ગીતા ઘરે કીધું ને સાતસુરી રમાડી જોઈએ તે ગેમ છે. એમાં એક જાતની ઉત્સવ છે જે ગુસ્સો. આ ગેમ કેવું છે કે 6 થી 8 વર્ષના બાળકો માટે જ છે. મેડિકલ વાળા જે સાતસુરી બનાવે છે પેલી વિટામિન સાતસુરી, પણ એનો યુઝ નહીં જાય કારણ કે મોટા બાળકો સાતસુરી રમવાના નથી. અને નાના બાળકો માટે આ સાતસુરી જોઈએ કે જયારે બાળક ગુસ્સો કરે છે તો રમતા 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 એ આવે ગુસ્સા પર આવે એટલે નીચે ઉતરી જાય એટલે એના સબકોન્શિયસ માઇન્ડ અંદર મેસેજ જાય કે ગુસ્સો કરું તો હું નીચે ઉતરી જાઉં, મા બાપની સેવા કરું તો હું ઉપર જાઉં, પછી અદેખાઈ કરું તો હું નીચે ઉતરી જાઉં, સાચું કરું તો હું ઉપર જાઉં. એટલે એનું રમતા રમતા એનું આખું બિહેવિયર મોડિફિકેશન બાળકનું થઈ જાય. અને એને રમાડવાની બે ટેકનિક છે કે કેવી રીતે રમાડે. બાળક જયારે ગુસ્સા પર આવે ત્યારે આપણે કહીશું કે લે તો ગુસ્સો કર્યો નીચે ઉતરી ગયો તો બીજી વાર રમવા નહીં મળશે. એટલે એને કેવી રીતે રમાડવું એ પણ ટેકનિક છે, તો આપણે એ પણ જોઈએ. આવી જાવ એક જણ જમવા માટે કરવા નહીં રમાડે, ચાર રમાડે, 4 જણ થશે.